ગરમીઓમાં આપણે હંમેશા પેટને ઠંડક મળે એવી જ વસ્તુઓ ખાતા હોઈએ છીએ, એમાંય વળી એ વસ્તુ હેલ્ધી હોય એ પણ જરૂરી છે. તો આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં બિલકુલ લગ્ન પ્રસંગોમાં હોય એવું જ ચટપટું મિક્સ વેજ રાયતું બનાવીશું, જે ખાવામાં એટલું ટેસ્ટી છે કે જો તમને કોઈ શાક નહીં ભાવતું હોય અને આ રાયતું તમે સર્વ કરશો તો આ રાયતાના લીધે તમને ના ભાવતા શાક સાથે પણ તમે 4 રોટલી ખાઈ જશો એની ગેરંટી છે. તો ચાલો આ ઠંડુ રાયતું બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા એક ચોપર લઈ લેવાનું છે. એની અંદર આપણે એક નાની સાઇઝની ડુંગળી છોલીને ધોઈને આ રીતના રફલી કટ કરીને ઉમેરીશું. ત્યાર પછી પા ટુકડો કાકડી લઈ અને પણ સેમ જ રીતના ધોઈને રફલી કટ કરીને ઉમેરીશું. હવે એક નાની સાઇઝનું ટામેટું લઈ અને પણ ધોઈને આપણે રફલી મોટા ટુકડામાં જ કટ કરીને લેવાનું છે. અડધો નંગ ગાજરને મેં છોલી લીધી છે, ખબરી લીધી છે, એને પણ આપણે આ રીતના કટ કરીને એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને આપણે એકદમ બારીક ચોપ કરી લઈશું. જો આ રીતનું ચોપર ના હોય તો મિક્સીને પલ્સ મોડ પર એટલે કે 2-3 વાર બટન ઊંધું ફેરવીને પણ અધકચરું ક્રશ કરી શકાય, પણ હવે તો મોસ્ટલી આ રીતના જે ચોપર હોય દરેકના ઘરોમાં હોય જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ વેજીસ ચોપ થઈ ગયા છે. તો હવે આપણે એક બાઉલમાં એને લઈ લઈશું અને જો તમને બીટ ગમે તો નાનો ટુકડો બીટ પણ તમે ઉમેરી શકો છો. હવે આની અંદર આપણે 1 કપ જેટલું ઠંડુ દહીં ઉમેરીશું. દહીં અહીંયા મીડિયમ ખાટું લીધું છે. એકદમ ખાટું દહીં હોય તો એનો યુઝ ના કરવો. 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે. અડધી ચમચી જેટલું એની અંદર આપણે સંચળ ઉમેરીશું. 5 ચમચી એમાં આપણે કાળા મરીનો પાવડર ઉમેરીશું. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. 1 ચમચી આપણે શેકેલા જીરુંનો પાવડર ઉમેરવાનો છે અને 2 ચપટી અહીંયા આપણે મીઠું ઉમેરીશું. કારણ કે મેં સંચળ ઉમેર્યું છે એટલે મીઠું ઓછું જ ઉમેર્યું છે. જરૂર લાગશે તો ચાખીને એડ કરીશ. હવે બધી જ વસ્તુને આપણે વિસ્કરની મદદથી સરસ મિક્સ કરી લઈશું. ઉનાળામાં મોસ્ટલી આપણે એકલી કાકડીનું તો રાયતું બનાવતા જ હોઈએ છીએ, તો એકવાર તમે આ મિક્સ વેજ રાયતું પણ ચોક્કસ ટ્રાય કરજો. ખાવામાં એટલું ટેસ્ટી લાગશે કે જો તમે ખાલી એકવાર ચાખી લેશો ને તો વારંવાર બનાવતા થઈ જશો. તો આ રાયતામાં મને થોડું દહીં ઓછું લાગ્યું એટલે 2 ટેબલસ્પૂન દહીં મેં બીજું એડ કરીને મિક્સ કરી લીધું છે. તો આપણું આ રાયતું તૈયાર છે. ખાટું મીઠું ચટપટું આ રાયતું લાગે છે. તો જો તમને દળેલી ખાંડ કે મીઠું ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. હવે આ રાયતાને આપણે સર્વ કરી લઈશું. ઉનાળામાં મેઇન ડિશમાં દાળ ભાત શાક રોટલી સાથે આ રાયતું તમે સર્વ કરી શકો છો. કારણ કે ઉનાળામાં ગરમીના લીધે ભૂખ ઓછી થઈ જતી હોય છે, તો રાયતું કે પછી મસાલા છાશ તો ચોક્કસથી લંચમાં લેવી જ જોઈએ. તો ઉપરથી થોડા વેજીસ, લાલ મરચું અને લીલા ધાણાથી એને મેં ગાર્નિશ કરી લીધું છે. રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટન જરૂર દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.